આગામી 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવ્યાંગજનો, ગંગા સ્વરૂપા બહેનો તેમજ વયોવૃદ્ધજનોના વડીલોના કલ્યાણ માટે આયોજિત કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે. ત્યારે સુરતના મહેમાન બનનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સુરત સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા વડાપ્રધાનને આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ વડાપ્રધાનના હસ્તે આપવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા અને રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા સમારોહની તૈયારી અંતિમ તબક્કામાં છે. ત્યારે વડાપ્રધાન ગોડાદરા હેલીપેડ નીલગિરી વિસ્તારમાં જે રૂટ પર પસાર થવાના છે ત્યાં બ્યુટિફિકેશન સર્કલોનું સુશોભન કરવામાં આવ્યું છે. વોલ પેઇન્ટિંગ, વિવિધ થીમ આધારિત તેમજ સૌને પોષણના સંદેશા આપતા બેનરો, પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, ગંગા સ્વરૂપા સહાય યોજના, દિવ્યાંગ સહાય યોજના અને કેચ ધ રેઇન, ઉર્જા અને જળ સંરક્ષણ બેનરો કટઆઉટથી રૂટનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સ્થળે તેમજ આગમનના રૂટ પર કાર્યક્રમને અનુરૂપ સુશોભન અને જરૂરી રંગોરંગાન કરવામાં આવ્યું છે. મુકેશ ગુરવ સાથે સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.